टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અનંત અંબાણી જામનગરથી દ્વારકાની આધ્યાત્મિક યાત્રાએ નીકળ્યા છે। અનંત અંબાણીની દ્વારકાની પદયાત્રાને 8 દિવસ પૂર્ણ થઈ ગયા છે। દ્વારકા પહોંચવામાં માત્ર 13 કિલોમીટરનો અંતર છે। ત્યારે આજે ચૈત્રી નવરાત્રિની આઠમ હોવાથી માતાજી અને દ્વારકાધીશની જય જયકાર સાથે પદયાત્રા શરૂ કરી હતી। રવિવારે રામનવમીના દિવસે દ્વારકા પહોંચશે। તેમના સ્વાગત બાદ મંદિરમાં ધ્વજા દર્શન અને પૂજા અર્ચના કરવામાં આવશે। મહત્વનું છે કે પદયાત્રા દરમિયાન વિવિધ સમુદાય અને લોકો સાથે અનંત અંબાણીએ મુલાકાત કરી, સાથે ઠેર ઠેર લોકોએ તેમનું ઉત્સાહભેર સ્વાગત કર્યું। सबको जय द्वारकाधीश। और मेरा पद यात्रा चालू है। मैं जामनगर मेरे घर से द्वारकाधीश की तरफ चल के जा रहा हूँ। आज मेरा 8वां दिन है और आप सबका शुभकामनाएं मुझे चाहिए। और मैं द्वारकाधीश के चरणों में माथा टेकने जा रहा हूँ और आप सबको